આજની આપણી રેસીપી છે મફિન્સ. પ્રણામ, હું છું તમારી સખી સહેલી દર્શના શાહ. આજે મેં તમારી સાથે ચોકલેટ મફિન્સની રેસીપી શેર કરી છે, તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે આપણે લઈશું મેંદો, કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા. આ બધાને લઈને તમારે 1 થી 2 વાર ચાળી લેવાનું છે. ચાળી લીધા બાદ તેને ચમચીથી મિક્સ કરી દઈશું અને તેને સાઈડ પર મૂકી દઈશું. હવે એક બાઉલમાં બટર લઈશું. બટર રૂમ ટેમ્પરેચર પરનું લેવાનું છે. બટર સ્મૂથ થાય ત્યાં સુધી તેને ફીણી લો. તમે જેમ જેમ તેને હલાવતા જશો તેમ તેમ તે સ્મૂથ થતું જશે. હવે તેમાં સાકર નાખી બીટરથી ફીણી લો. તમે બીટર યા હેન્ડ બ્લેન્ડર કાંઈ પણ યુઝ કરી શકો છો. સારી રીતે ફીણ્યા બાદ તે સ્મૂથ થઈ ગયું છે. હવે તેમાં વેનીલા એસેન્સ, થોડું ગરમ દૂધ થોડું નવાઈ જેવું જ લેવાનું છે, વધારે ગરમ નથી કરવાનું. હવે તેમાં મેંદો કોકો પાવડર વાળું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી બેટર તૈયાર કરી લઈશું. મફિન્સ કે કેકને સોફ્ટ બનાવવા માટે તેની સામગ્રી હંમેશા રૂમ ટેમ્પરેચર પરની જ લેવાની હોય છે. આ વાતનું તો ખાસ ધ્યાન રાખવું. હવે આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને સાઈડ પર મૂકી મફિન્સના પેપર મોલ્ડ આવે છે તે આપણે તૈયાર કરશું. હવે આ રીતે આપણે એક એક તૈયાર કરી દઈશું. મફિન્સનો બેટરને હંમેશા આપણે અડધે સુધી જ ભરવાનું હોય છે, કારણ કે તે ફૂલીને ઉપર આવે છે. તો તમારે એના માટે પૂરું ભરવાનું નથી. આ રીતે આપણે બધા કપ તૈયાર કરી દઈશું. હવે આને તૂટી ફૂટી યા ચોકો ચિપ્સથી ગાર્નિશ કરી લો, યા તમે સ્કીપ બી કરી શકો છો. મફિન્સના બીજા પેપર કપ પણ આવે છે. હવે આપણે તેમાં પણ આ રીતે બધા ભરી લઈશું. આમાં પણ તમારે હાફ જ ભરવાનું છે, નહીં તો તમારે ફૂલીને ઉપર આવી જશે અને બહાર નીકળી જશે. હવે મેં આને પણ 2 રીતથી બતાવ્યું છે, એક કઢાઈમાં અને એક એર ફ્રાયરમાં. એર ફ્રાયરને બી આપણે પહેલાં ફ્રી હીટ કરી દેવાનું છે. હવે તેને 200 ડિગ્રી સેલ્સિયસ પર 15 મિનિટ માટે થવા દેવાનું છે. આને તમે ટૂથપીકથી ચેક કરી શકો છો. જો તમારે ટૂથપીકમાં નથી જોતું તો તમારે મફિન્સ તૈયાર છે સમજવું. હવે આ કઢાઈ પણ મેં પહેલાંથી પ્રી હીટ કરી દીધેલી. તેમાં મફિન્સને 30 મિનિટ માટે બેક થવા દઈશું. હવે આને પણ આપણે ટૂથપીકથી ચેક કરી લઈશું. ટૂથપીકમાં નથી ચીપકતું. મફિન્સ આપણા તૈયાર છે. હવે આપણે એને અનમોલ્ડ કરી દઈશું. જો દેખાવમાં બી કેટલા સરસ લાગે છે અને ખાવામાં બી સોફ્ટ છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આ રીતે બધા જ મફિન્સને અનમોલ્ડ કરી દઈશું. હવે આને આપણે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી દઈશું. તમે સ્કીપ બી કરી શકો છો. આ તમને હું તોડીને બતાવું છું જો કેટલા સોફ્ટ બન્યા છે. તમને આ મારી રેસીપી જો ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.